સો નાવ કન્ટિન્યુઇંગ ટુ ચેપ્ટર 9. આપણે જે લાસ્ટ ટાઈમ સ્ટાર્ટ કરેલું છે ચેપ્ટર, આપણે અત્યાર સુધી પ્રકાશ વિશે પ્રાઇમરી ઇન્ફોર્મેશન અને અમુક બેઝિક વ્યાખ્યાઓ એ જોયેલું છે તમારા આ ચેપ્ટરના પહેલા લેક્ચરમાં. મેં તમને એવું કીધું હતું કે પ્રકાશ સુરેખ પથ પર પ્રસરે છે એવી એક બેઝિક પૂર્વધારણા છે. તમારે કોઈ બી ઘટના સમજવી છે, કોઈ બી પદાર્થની કે કોઈ બી વર્તણૂક સમજવી છે, કોઈ ભૌતિક ઘટના સમજવી છે, તો એના માટે પહેલાં તમારે અમુક બેઝિક ધારણાઓ કરવી પડે છે. અમુક કિસ્સામાં તો આપણે અહીંયા 2-3 ધારણાઓ કરેલી છે પ્રકાશના કિરણ સ્વરૂપ માટે. કે પહેલું કે પ્રકાશ જ્યાં સુધી એના માર્ગમાં અડચણ ના આવે ત્યાં સુધી સુરેખ માર્ગ પર આગળ વધે છે, જેને આપણે કીધું હતું પ્રકાશ કિરણનું સુરેખપણું અથવા સુરેખ પથ પ્રસરણ. બીજી ધારણા આપણે એવી કરેલી કે પ્રકાશના કિરણો એકબીજાને છેદ્યા પછી પોતાના મૂળ રસ્તે આગળ વધી જાય છે, જેને આપણે પ્રકાશ કિરણોનું સ્વતંત્રપણું એવું નામ આપ્યું હતું. અને આપણે એવું પણ જોયેલું કે પ્રકાશના કિરણો પરાવર્તિત કરી શકાય છે. જે ગતિપથ પર આવ્યા હતા એ ગતિપથ પર પાછા મોકલી શકાય એને આપણે કહીએ છીએ પ્રતિવર્તિતા. તો પ્રકાશના કિરણો જ્યારે કોઈ સપાટી પર અથડાઈને પાછા ફેંકાય ત્યારે એને પરાવર્તન કહેવાય, એટલું આપણે જાણીએ છીએ સિમ્પલ. તો એના અનુસાર આપણે આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય, એની ખાસિયતો શું છે, એ વસ્તુ પણ આપણે જોયેલી લાસ્ટ લેક્ચરમાં. તો હવે આપણે જે ઘટના પર અત્યારે પહેલા રાઈટ ફ્રોમ ફર્સ્ટ ટોપિક જેના પર ફોકસ કરી રહ્યા છીએ, પહેલી જે ઘટના આપણે સમજીશું એ છે ગોળીય અરીસાઓ વડે થતું પ્રકાશનું પરાવર્તન. મેં કીધું એમ કે કોઈ પણ સપાટી પર પ્રકાશ કિરણ આપાત થાય અને પાછું ફેંકાય એ ઘટનાને આપણે નામ આપ્યું છે પરાવર્તન. તો આપણે પર્ટિક્યુલર ગોળીય અરીસાઓ વડે થતું પ્રકાશનું પરાવર્તન સમજવાનું છે. હવે પરાવર્તનની ઘટનામાં બેઝિક નિયમો શું છે એ જોઈએ. પહેલું તો પરાવર્તનની વ્યાખ્યા છે પ્રકાશ કિરણ કોઈ સપાટી પર આપાત થઈને પાછું ફેંકાય તે ઘટના એટલે પરાવર્તન. હવે પરાવર્તનના નિયમો સમજવા માટે પહેલા આપણે એ સમજવું પડશે કે આપણે ભલે વાત કરી ગોળીય અરીસાઓની, પણ આપણે પરાવર્તનના નિયમો સમજવા માટે સમતલ અરીસો લઈશું. તમે હેડિંગમાં એવું લખ્યું કે ગોળીય અરીસાઓ વડે પ્રકાશનું પરાવર્તન. તો બેઝિક ઘટના તમારે જે સમજવાની છે પરાવર્તન, અને એના માટેના નિયમો તમને સમતલ અરીસા પરથી સમજવા પ્રમાણમાં ઈઝી પડે છે. એટલે આપણે સમતલ અરીસો લઈએ છીએ, સમતલ સપાટી લઈએ છીએ. એક ધારો કે આ એક સમતલ સપાટી મેં વિચારી. બીજી એ પણ બાબત યાદ રાખવાની છે જો કે તમે ગોળીય અરીસાની જે સપાટી પર પ્રકાશ કિરણ આપાત થાય છે એ ભાગ તો ખૂબ સૂક્ષ્મ છે, એટલે તમે એને સમતલ ગણી શકો છો. તમે ધારો કે 10 ફૂટ બાય 10 ફૂટનો અરીસો વિચાર્યો, તો 10 ફૂટ પર એક પ્રકાશ કિરણે રોકેલી જગ્યા તો અતિશય સૂક્ષ્મ છે. તો એ જગ્યાને તમે લગભગ સમતલ સપાટી ગણી શકો છો. ભલે અરીસો વક્ર હોય, 10 ફૂટ બાય 10 ફૂટ મેં કીધું એ સમતલ અરીસો, પણ કદાચ એ વક્ર હોય, માની લો કે આ રીતે શેપ હોય એનો અર્ધવર્તુળાકાર, તો પણ જે ભાગ પર કિરણ આપાત થાય છે એને તો તમે સમતલ ગણી શકો છો, એમાં કોઈ ઇસ્યુ નથી. આપણે એવું જાણીએ છીએ કે જેમ ખૂણો નાનો હોય એમ આપણે કામ કરવું ઈઝી પડે છે, એટલે આપણે સરળતા ખાતર અહીંયા સમતલ સપાટી લીધી છે. સમતલ સપાટી પરાવર્તક છે એવું દર્શાવવા માટે આપણે અહીંયા આવી રીતે લાઈન કરીએ છીએ. જો કે ફરજિયાત આ રીતે લાઇન્સ જ કરવી એવો કોઈ રૂલ નથી, પણ જનરલી આ સિસ્ટમ ફોલો કરવામાં આવે છે. આ એવું દર્શાવે છે કે આ પરાવર્તક સપાટી છે. જેમ તમે 11th માં દ્રઢ આધાર દર્શાવવા માટે આ ટાઈપની સંજ્ઞા લેતા હતા. મેં તમને સમજાવેલું છે કે આ એવું સૂચવે છે કે આ દ્રઢ આધાર છે. એવી રીતે આ જ લીટાઓ જો આવી રીતે નીચે કરવામાં આવે તો એ સૂચવે છે કે પરાવર્તક સપાટી છે.
તો આ એક સિસ્ટમ છે, ફોલો કરવી બિલકુલ જરૂરી નથી, પણ મોટા ભાગે આવું હોય છે. હવે આના પર પ્રકાશનું એક કિરણ આપાત થાય છે. માની લઈએ આ પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું. આપણે આને નામ આપ્યું છે આપાત કિરણ. હવે આ કિરણ અહીંયા આપાત થયા પછી ધારો કે હું અહીંયા આપાત બિંદુ છે આ P, આને મેં નામ આપી દીધું આપાત બિંદુ. એ બિંદુ અરીસાની સપાટીનું એ બિંદુ કે જ્યાં પ્રકાશનું કિરણ આપાત થાય છે. તો આ બિંદુએ મેં એક લંબ વિચારી લીધો. આ આપાત બિંદુએ વિચારેલો લંબ છે, અરીસાની સપાટીને દોરેલો લંબ. આ ખૂણાને આપણે નામ આપ્યું છે આપાત કોણ. આ છે. હવે જ્યારે આ કિરણ પરાવર્તન પામે છે ત્યારે એ આ બાજુ આટલા જ ખૂણે પરાવર્તિત થાય છે. તો આ કિરણને આપણે નામ આપ્યું પરાવર્તિત કિરણ. અને અહીંયા જે ખૂણો રચાયો આ ખૂણો એને આપણે નામ આપ્યું છે પરાવર્તન કોણ. તો હવે આ આપણે એક સિમ્પલ ઘટના જોઈ કે ભાઈ પ્રકાશનું એક કિરણ આપાત થયું, આપાત થઈને પાછું ફેંકાયું, મતલબ આ પરાવર્તનની ઘટના છે. હવે આપાત કિરણ જે ખૂણો રચે છે લંબ સાથે એને આપણે નામ આપ્યું આપાત કોણ થીટા I, અને આ પરાવર્તન કોણને આપણે નામ આપ્યું થીટા R. જોકે થીટા I અને થીટા R એવી જ સંજ્ઞાઓ લેવી એવો પણ અગેન કોઈ રૂલ નથી. આપણે થીટા I અને થીટા R એટલા માટે લીધા કે થીટા I એટલે ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ મતલબ જે આપાત થાય છે એ કિરણ. તો આપણે થીટા I એ આપાત કોણ માટેની સંજ્ઞા લીધી અને રિફ્લેક્ટેડ એટલે પરાવર્તિત. તો આપણે એના માટેની સંજ્ઞા લીધી છે થીટા R, પરાવર્તન કોણ માટેની. તો આના પરથી આપણે પરાવર્તનની ઘટનામાં જેનું પાલન થાય છે એ બે નિયમો જોવાના છે. પરાવર્તનના નિયમો. તો પરાવર્તનના બે નિયમો છે. પહેલું, આપાત કોણ અને પરાવર્તન કોણ ના મૂલ્યો સમાન હોય છે. આ પહેલો નિયમ છે પરાવર્તન માટેનો. તમે ગાણિતિક રીતે આપણે જે સંજ્ઞાઓ લીધી છે એનો ઉપયોગ કરીને આવું પણ લખી શકો, થીટા I ઇક્વલ્સ ટુ થીટા R, આવું પણ કહી શકો છો. હવે અહીંયા આ બંને મૂલ્યો સમાન છે એ અહીંયા જોઈ શકો છો. અને બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે આ બે ખૂણાઓ જે આપણે દેખાડેલા છે થીટા I અને થીટા R, એ બંને ખૂણાઓ જુદા જુદા કેસમાં જુદા જુદા હોઈ શકે. હમણાં આપણે જે વાત કરી કે પ્રકાશ કિરણો પ્રતિવર્તીપણાનો ગુણધર્મ ધરાવે છે. મતલબ શું કે ધારો કે તમે કોઈ સપાટી વિચારી, ફરીથી એકવાર પરાવર્તક સપાટી, અને આ પરાવર્તક સપાટી પર પ્રકાશનું કોઈ કિરણ લંબ રૂપે આપાત થયું. ધારો કે પ્રકાશનું કિરણ આ રીતે આપાત થયું, તો એને આપાત થયા પછી પાછું એ જ માર્ગ પર પાછું જશે. આ આપાત કિરણ છે, હું શોર્ટમાં આ કી એવું લખું છું, અને આ પરાવર્તિત કિરણ છે એને હું શોર્ટમાં પ કી એવું લખું છું. તો આપાત કિરણ લંબ સાથે કેટલા ખૂણે આપાત થયું? 0 ના ખૂણે. લંબ સાથે રચાયેલો ખૂણો 0 છે, તો એ 0 ના ખૂણે જ પાછું પરાવર્તિત થશે. તો સાદી ભાષામાં કહીએ તો પ્રકાશ કિરણોના પ્રતિવર્તીપણાના ગુણધર્મની અહીંયા આપણને સાબિતી મળી કે ભાઈ પ્રકાશનું કિરણ જે પથ પરથી આવે છે, જ્યાંથી ગતિ કરીને આવે છે, એ જ રસ્તે એને પાછું વાળી શકાય છે. અને આ ઘટનાના ઘણા બધા કન્સ્ટ્રક્ટિવ ઉપયોગો, રચનાત્મક ઉપયોગો આપણે લેટર ઓન જોઈશું આ જ ચેપ્ટરમાં, કે ભાઈ પ્રકાશ કિરણ આવ્યું
એના એ રસ્તે એને પાછું વાળવાથી શું ફાયદો થાય છે, પણ લેટર ઓન. અત્યારે આ પહેલો નિયમ છે. હવે બીજો નિયમ આવે છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં હોય છે એના બદલે તમે એક સિંગલ વર્ડ યુઝ કરવા માંગતા હો તો સમતલીય હોય છે, આવું પણ કહી શકો છો. સવાલ એ છે કે આવી ચોખવટ કરવાની જરૂર કેમ પડી? જો આ મૂલ્યો આપાત કોણ પરાવર્તન કોણના સમાન છે પણ લંબની પરસ્પર વિરુદ્ધ બાજુએ રહેલા છે એવું એક સબસિડિયરી સ્ટેટમેન્ટ તમે અહીંયા એડ કરી દો તો પછી બીજા નિયમનું ખાસ કોઈ મહત્વ નથી રહેતું. પણ અહીંયા આપણે એવું સ્પેસિફાઈ નથી કર્યું એટલે આપણે બીજો નિયમ અલગથી લખ્યો. તમે એમ કીધું કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન છે, પહેલા નિયમમાં એવું કીધું, તો એનો મતલબ એવો થયો કે આપાત કોણ અહીંયા થીટા આઈ જેટલો છે તો પરાવર્તન કોણ આ તરફ થીટા આર નથી એવું દર્શાવવા માટે આપણે આ સ્ટેટમેન્ટ લખવું પડ્યું કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. તો આ તો પરાવર્તનના બેઝિક નિયમો થયા. ઘણી વખત એવું બને છે કે આપણે બેઝિક નિયમો એકદમ ઈઝી હોવા છતાં એમને યાદ રાખતા ભૂલી જઈએ છીએ. ખાસ મગજમાં રાખવાનું છે, અત્યાર સુધી તમે જે વ્યાખ્યાઓ ભણ્યા છો, પહેલી વસ્તુ એ આવશે કે તમને બધી વ્યાખ્યાઓ યાદ હોવી જોઈએ. બીજી વસ્તુ પરાવર્તનના નિયમો, અને થોડા ટાઈમ પછી આપણે આ જ ચેપ્ટરમાં વક્રીભવનના નિયમો જોઈશું. તો પરાવર્તનના અને વક્રીભવનના નિયમો અને વ્યાખ્યાઓ આટલું ખાસ એકદમ બેઝિક વસ્તુ છે જે ક્યારેય ભૂલાવી ન જોઈએ. કારણ કે તમે થ્રુઆઉટ ધી ચેપ્ટર જુદા જુદા કેસમાં પ્રતિબિંબની રચના કેવી રીતે થાય, આભાસી પ્રતિબિંબ મળે છે કે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, આવા બધા તમારે હિસાબો કરવાના આવશે. તો જો તમને પરાવર્તનના નિયમો જ ખબર નહીં હોય તો પછી દેખીતી વાત છે તમે પ્રતિબિંબ વિશે પ્રિસાઇઝલી કંઈ નહીં કહી શકો. તમે એવું જોશો કે આપણે જ્યારે પણ પ્રતિબિંબની રચના સમજવાની હોય ત્યારે પ્રતિબિંબની રચના કઈ રીતે થઈ એ સમજવા માટે પરાવર્તિત કિરણોની કિરણાકૃતિ લેવામાં આવે છે અથવા વક્રીભૂત કિરણોની કિરણાકૃતિ લેવામાં આવે છે. તો પછી કોમન સેન્સની વાત છે કે આપણને પરાવર્તનના અને વક્રીભવનના બંને નિયમો વિથ પરફેક્શન યાદ હોવા જોઈએ અને એનું અર્થઘટન શું થાય છે એ પણ બહુ પ્રોપર હોવું જોઈએ. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ વસ્તુ કઈ રીતે ટ્વિસ્ટ કરી શકાય છે, એનું એક સારામાં સારું ઉદાહરણ છે. કેટલી સિમ્પલ વસ્તુને પણ શબ્દોની રમતથી અઘરી બનાવી શકાય એનું ઉદાહરણ છે. ધારો કે તમને એમ ક્વેશ્ચનમાં એક પૂછ્યું છે કે સમતલ અરીસાની સપાટી પર સમતલ અરીસાની સપાટી સાથે 60 ડિગ્રી ખૂણે આપાત થતા કિરણ માટે પરાવર્તન કોણ શોધો. ધારો કે આવો સવાલ છે, બહુ સિમ્પલ સવાલ છે અને આપણે સીધો આના માટે પહેલો નિયમ રિફર કરીએ જનરલી. એટલે આપણે કહી દઈએ કે ભાઈ આપાત કોણ પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે તો પછી 60 ડિગ્રી ખૂણે આપાત થયું તો પરાવર્તિત કોણ 60 હશે? ના, અહીંયા મિસકન્સેપ્શન છે, અહીંયા આપણી વિચારવાની ભૂલ થાય છે. તમને ક્વેશ્ચનમાં એવું કહેવામાં આવ્યું છે કે સપાટી સાથે 60 ના ખૂણે કિરણ આપાત થાય છે. મતલબ ધારો કે આ પરાવર્તક સપાટી આપણે વિચારીએ તો આની સાથે 60 ના ખૂણે આપાત થાય છે આ પ્રકાશ કિરણ. મતલબ કે આ ખૂણો 60 છે. તમને એમ નથી કીધું કે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે 60 ના ખૂણે. હવે આ ખૂણો 60 હોય તો કોમન સેન્સ ની વાત છે આ ખૂણો 30 થવાનો.
તો આ છે થીટા આઈ આપણી સંજ્ઞા પદ્ધતિ મુજબ આપાત કોણ. તો દેખીતી વાત છે, હવે તમને પરાવર્તન કોણ પણ 30 ડિગ્રી જ મળશે. તો તમે જે પહેલું અર્થઘટન કરેલું કે સપાટી સાથે 60 ના ખૂણે એટલે આપાત કોણ 60 થયો, એ અર્થઘટન ખોટું હતું. બી પ્રિસાઇઝ તમને જે આ પહેલા ઘણી વખત મેં ઇન્સ્ટ્રક્શન આપેલું છે, અત્યારે રિપીટેડલી આપું છું કે તમને જે કંઈ ક્વેશ્ચન આપવામાં આવે છે એના શબ્દો પ્રોપરલી સમજો. ફિઝિક્સમાં માર્ક્સ સ્કોર નથી થઈ શકતા એના ઘણા બધા કારણોમાંથી એક કારણ આ પણ છે કે આપણે પ્રોપરલી સમજતા નથી જે કંઈ નિયમ લખ્યો છે એને. તો નિયમ મુજબ વિચારશો તો આ સપાટી સાથે 60 નો ખૂણો છે, ધેટ ઇઝ આ રીતે છે. તો તમારો જવાબ આવે 30, પણ તમે ઉતાવળ કરીને લખી નાખ્યું 60. તમને નિયમ આવડે છે છતાં તમારો 1 માર્ક જતો રહ્યો આ ક્વેશ્ચનનો. તો આ એક કન્સેપ્શન જેને કહેવાય કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એના વિશેની વાત થઈ. હવે વધારે આગળ આપણે પરાવર્તન માટે ઘણી બધી ઘટનાઓ ધ્યાનમાં લેવી પડે છે, પણ જ્યારે ગોળીય અરીસાની વાત કરીએ પર્ટિક્યુલર, ત્યારે શું બને એ જોઈએ. આપણે ગોળીય અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન ધ્યાનમાં લેવાનું છે. તો આપણે એક ગોળીય અરીસો વિચારીએ. ધારો કે આ એક અંતર્ગોળ અરીસો છે, આ એની મુખ્ય અક્ષ છે. હવે ધારો કે પ્રકાશનું કિરણ આના પર આપાત થાય છે અને સપાટીએ દોરેલા લંબ સાથે જે ખૂણો રચે છે એને તમે નામ આપ્યું છે આપાત કોણ. તો ધારો કે તમે પહેલું એક પ્રકાશ કિરણ વિચારો આવી રીતે આપાત થયું, તો મુખ્ય અક્ષને સમાંતર છે, પણ તમારે તો કયો ખૂણો વિચારવાનો છે? આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, આની સાથે રચાતો ખૂણો ધ્યાનમાં લેવાનો છે તમારે. તો અહીંયા જે રચાયો એ આપાત કોણ થયો થીટા આઈ, અને એટલો જ થીટા આર અહીંયા રચાશે. મતલબ કે પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈને અહીંયાથી આ દિશામાં આગળ વધશે. તો અગેન મેં કીધું એમ કે આ એક અન્ડરસ્ટેન્ડિંગ માટેની વસ્તુ જે આપણે યાદ રાખવાની છે. ઘણી બધી કિરણ આકૃતિઓ આપણે દોરીશું પર્ટિક્યુલર ગોળીય અરીસાઓ માટે, ત્યારે યાદ રાખવાનું કે પ્રતિબિંબની રચના માટે કિરણ આકૃતિ જરૂરી છે. બીજી વસ્તુ કે હું જ્યારે અરીસાની સપાટીને કોઈ પણ બિંદુએ લંબ દોરું ત્યારે એ લંબ હંમેશા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતો હોય. કોમન સેન્સની વાત છે. ધારો કે તમે એક વર્તુળ વિચારો છો, હાલ પૂરતું આને બાજુ પર મૂકી દો સમજવા માટે. તમે એક વર્તુળ વિચાર્યું, હવે વર્તુળની સપાટી પર કોઈ પણ બિંદુએ તમે જ્યારે લંબ વિચારો છો ત્યારે એ લંબ હંમેશા એના કેન્દ્રમાંથી પસાર થશે. તો આપણે જુદા જુદા બિંદુઓથી લંબ વિચારીએ. ધારો કે મેં આ બિંદુએ લંબ દોર્યો તો એ અહીંયાથી પસાર થયો, આ બિંદુએ લંબ દોર્યો તો એ અહીંથી પસાર થયો, અહીંયા લંબ દોર્યો તો એ અહીંથી પસાર થયો, અહીંયા લંબ દોર્યો તો એ પણ અહીંથી પસાર થયો. તો હવે આ જ વસ્તુ આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો માની લો કે આ એક ગોળીય અરીસો છે. આપણે એવું ભણી ગયા કે ગોળીય અરીસો જે ગોળાને કાપીને બનાવવામાં આવ્યો છે એનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર. તો ખાસ યાદ રાખવાનો બીજો મુદ્દો કે તમે અરીસાની સપાટીને કોઈ પણ બિંદુએ લંબ દોરશો, ગોળીય અરીસાની સપાટીને, ત્યારે એ લંબ હંમેશા વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે. અને આ લંબને અનુલક્ષીને તમારે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો ધ્યાનમાં લેવાના છે. વધુ એક વાત કે તમારે પ્રતિબિંબની રચના માટે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે. તો આપણે હમણાં જે જોયું એ જ રીતે 1 કિરણ તો આપણે વિચારી લીધું. ચલો ધારો કે આ ગોળીય અરીસો છે, આ મુખ્ય અક્ષ છે. એક કિરણ માની લો કે આ રીતે સીધે સીધું સ્ટ્રેટ વે આપાત થયું અહીંથી અને પરાવર્તન પામીને અહીંથી પસાર થયું. માની લો કે આ વક્રતા કેન્દ્ર છે. તો તમારી જોડે 1 કિરણ તો છે જ પ્રતિબિંબની રચના સમજવા માટે, પણ તમારે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડશે. તો
ધારો કે વસ્તુમાંથી આવતું પ્રકાશનું બીજું કિરણ સીધું આવતું હોય તો એ અહીંયા આપાત થયું એટલે આ જ રસ્તે પાછું ફેંકાશે, મતલબ કે અહીંયા પ્રતિબિંબ રચાશે. તમારે ઓછામાં ઓછા 2 કિરણો લેવા પડશે. 2 કિરણો જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબની રચના થાય. સિમ્પલ લોજિક. તો તમે અહીંથી આવતું કિરણ વિચાર્યું, એ સીધું આ સપાટી પર આ બિંદુએ, જેને આપણે નામ આપ્યું છે ધ્રુવ, એમાંથી લંબરૂપે આપાત થયું એટલે લંબરૂપે જ પરાવર્તિત થશે. હમણાં આપણે આ નિયમ જોયો એ મુજબ જો લંબરૂપે આપાત થતું કિરણ એ જ રસ્તે પાછું ફેંકાય છે, તો અહીંયા પ્રતિબિંબની રચના થઈ. ખાસ અતિશય અગત્યની વસ્તુ, ઘણી વખત એવું બને છે કે સ્ટુડન્ટ્સ કિરણો બધા પ્રોપર દેખાડે પણ કિરણો પર એરોઝ કરવાના ભૂલી જાય છે. આ આપાત કિરણ છે અને આ પરાવર્તિત કિરણ છે એવી ખબર ત્યારે પડે છે કે જ્યારે આપણે અહીંયા એરોઝ દેખાડીએ છીએ. એરોઝ વગર હું આ આકૃતિ દોરું ને તો એ મિનિંગલેસ છે, કોઈ મતલબ જ નથી રહેતો આ વાતનો. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ દરેક આકૃતિમાં પ્રોપર તીરની સંજ્ઞા સહિત દેખાડવા જરૂરી. ભલે તમે બધા પર એવું લખો નહીં આપાત કિરણ, પરાવર્તિત કિરણ, પેપર ચેકર હી કેન અન્ડરસ્ટેન્ડ ધીસ કે ભાઈ અહીંયા આ કિરણ આપાત થાય છે તો આપાત કિરણ થયું ને આ પરાવર્તિત કિરણ થયું. પછી બધામાં એવું લખવાની જરૂર નથી કે આપાત કિરણ ને પરાવર્તિત કિરણ, પણ એરોઝ મૂકવા જરૂરી છે, એક ખાસ યાદ રાખવાનું છે. હવે પ્રતિબિંબની રચના મેં કીધું એમ મેઇન બાબત છે. તો પ્રતિબિંબની રચના સમજવા માટે મેં કીધું એમ પરાવર્તનના અને વક્રીભવનના બંને નિયમો તમારે જોવાના છે. એમાંથી પરાવર્તનના નિયમો તો તમે અત્યારે જોયા, વક્રીભવનના નિયમો લેટર ઓન આવે ત્યારે વાત કરીશું. પણ બહુ અગત્યની વસ્તુ છે સંજ્ઞા પદ્ધતિ. તો હવે આપણે સંજ્ઞા પદ્ધતિ પર જઈ રહ્યા છીએ. તમારો ટોપિક 9.2.1. સંજ્ઞા પદ્ધતિ, ઘણી બધી ભૂલો જે થાય છે મોટાભાગે સંજ્ઞા પદ્ધતિને આભારી હોય છે, જનરલી એવું કહી શકાય. એટલે સંજ્ઞા પદ્ધતિ આપણે પ્રોપર સમજવી જરૂરી છે. આપણે કાર્ટેશીય સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અહીંયા અરીસાઓના કેસમાં. તો હવે આપણે સંજ્ઞા પદ્ધતિ વિશે થોડી ચર્ચા કરીએ. અગેન હું એક વક્ર અરીસો વિચારી લઉં છું. ફરીથી એકવાર, આ અરીસો અંતર્ગોળ છે. અંતર્ગોળ અરીસો લેવાનું પણ રીઝન છે. આપણે ધારીએ તો બહિર્ગોળ અરીસો પણ લઈ શકીએ. જે નિયમો અંતર્ગોળ અરીસા માટે એપ્લિકેબલ છે બધા જ નિયમો તમે બહિર્ગોળ અરીસા માટે વાપરી શકો છો. પણ તકલીફ એક છે કે બહિર્ગોળ અરીસા વડે જ્યારે તમે પ્રતિબિંબની રચના સમજવા જતા હશો, કોઈ બી નિયમ કે સમીકરણ તમારે મેળવવું હશે, ત્યારે જો તમે અહીંયા બહિર્ગોળ અરીસો મૂકશો ને તો એ કિરણોને વિકેન્દ્રિત કરશે, એનું કામ છે. મતલબ કે પ્રેક્ટિકલી વિચારો તો ધારો કે હું અહીંયા બહિર્ગોળ અરીસો વિચારી લઉં, તો હવે અહીંથી પ્રકાશના કિરણો જે આપાત થયા એ બધા આવી રીતે વિકેન્દ્રિત થાય, આવું આપણે ભણી ગયા. અને આ બધા બિંદુઓ જ્યાંથી નીકળે છે, આ બધા કિરણો જ્યાંથી નીકળે છે, અહીંયા આભાસી પ્રતિબિંબની રચના થઈ. આપણે એવું કીધું હતું કે આપાત કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. તો અહીંયા તો પરાવર્તિત કિરણો ભેગા થતા જ નથી, તો પ્રતિબિંબની રચના થવાનો મુદ્દો જ જતો રહ્યો. હા, તમે એને પાછળ તરફ લંબાવો, પરાવર્તિત કિરણોને પાછળ તરફ લંબાવવાથી જે પ્રતિબિંબ રચાય એ આભાસી પ્રતિબિંબ હોય. તો તમે એવું કહી શકો કે અહીંયા આભાસી પ્રતિબિંબ રચાય છે, પણ પ્રેક્ટિકલી તમારા માટે રિયલ પ્રતિબિંબ, વાસ્તવિક પ્રતિબિંબ વધારે કામનું છે, મેળવવું પણ ઈઝી છે. તમે એને પડદા પર ઝીલી શકો છો. આ બધા આપણા માટે ફેવરેબલ મુદ્દાઓ છે. તો આપણા માટે કન્વિનિયન્ટ વસ્તુ એ છે કે આપણે જ્યાં ક્યાંય અરીસાની વાત કરીશું ત્યાં બાય ડિફોલ્ટ અંતર્ગોળ અરીસો જ લઈશું, જેથી કરીને પ્રતિબિંબ વાસ્તવિક મળે. હા, એ બધા જ નિયમો વિથ પ્રોપર ચેન્જીસ, સંજ્ઞા પદ્ધતિમાં જે કંઈ ચેન્જ થાય છે એ સહિત તમે બહિર્ગોળ અરીસા માટે પણ વાપરી શકો છો. તો દેટ્સ નોટ એન ઇસ્યુ કે તમે એક જ નિયમ અંતર્ગોળ અરીસા માટે શોધ્યો, એ જ નિયમ તમે બહિર્ગોળ માટે પણ વાપરી શકો છો. સમજવાની દ્રષ્ટિએ અંતર્ગોળ અરીસો વધારે ઈઝી પડે. એટલે આપણે જે કોઈ થિયરીઝ લઈશું એમાં મોસ્ટલી આપણે અંતર્ગોળ અરીસાનો યુઝ કરીશું, કારણ કે એનું કામ કિરણોને કેન્દ્રિત કરવાનું છે. તો બેક ટુ અવર પોઈન્ટ.
અંતર્ગોળ અરીસા પર ફોકસ કરીએ પાછું કે ધારો કે આંતરગોળ અરીસો છે, આ એની મુખ્ય અક્ષ છે. હવે ધારો કે હું એની મુખ્ય અક્ષ પર મૂકેલી એક વસ્તુ વિચારું છું. આ વસ્તુ છે. વસ્તુ માટે આપણે જનરલી સંજ્ઞા લઈએ છીએ O. અહીંયા રેખીય વસ્તુ છે એટલે હું સંજ્ઞા લઉં છું AB. બિંદુવત વસ્તુ હોત તો હું અહીંયા ખાલી O વડે દર્શાવત ઓબ્જેક્ટ. હવે ધારો કે મારે આ વસ્તુનું પ્રતિબિંબ આ અરીસા વડે કઈ રીતે રચાય એ સમજવું છે, તો હું અહીંથી પ્રકાશનું એક કિરણ વિચારું છું જે સીધે સીધું મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું. તો દેખીતી વાત છે, આ મેં જે તે બિંદુએ સપાટીને દોરેલો લંબ જે અહીંયા મેં દોરેલો છે એ, અને જેટલા ખૂણે આપાત થયું એટલા જ ખૂણે એ પરાવર્તન પામશે, મતલબ કે અહીંથી આ દિશામાં જશે. હવે હું બીજું કિરણ વિચારું છું. તો બીજું કિરણ ધારો કે આ રીતે આપાત થાય છે અહીંથી અરીસાના ધ્રુવ પર. પાછું એ જેટલા ખૂણે આપાત થયું એટલા જ ખૂણે પરાવર્તિત થશે. મતલબ કે આ જગ્યાએ બંને કિરણો ભેગા થયા. બી માંથી નીકળતા બે કિરણો અહીંયા ભેગા થયા, મતલબ અહીંયા બી નું પ્રતિબિંબ રચાયું. અને વસ્તુના બી છેડાને મુખ્ય અક્ષ પર લંબાવો એટલે એ મળે છે. તો અહીંયા પણ પ્રતિબિંબના છેડા બી ને મુખ્ય અક્ષ પર લંબાવો તો તમને આને બી ડેશ કહી દઈએ તો અહીંયા એ ડેશ મળે છે. તો આ તમને વસ્તુનું પ્રતિબિંબ મળ્યું એ ડેશ બી ડેશ. જેમ એ બી વસ્તુ છે એવી રીતે એ ડેશ બી ડેશ પ્રતિબિંબ છે. હવે જ્યારે તમે ખાલી વસ્તુ અને પ્રતિબિંબ દર્શાવો છો ત્યારે આ આકૃતિ આવી કંઈક થાય છે. હું ખાલી વસ્તુ અને પ્રતિબિંબ સિવાય કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટેડ નથી હાલ પૂરતો, એટલે હું બીજું બધું ભૂંસી કાઢ્યું છું. મારે લંબનું પણ કામ નથી કે કંઈ નહીં. મને એકવાર પ્રતિબિંબ મળી ગયું, હવે તો મારે ગણતરી જ કરવાની રહી ખાલી. તો હું આ બધું અહીંથી રિમૂવ કરી દઉં છું. તો હવે મને આવી કંઈક આકૃતિ મળી કે આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રચાય છે. વસ્તુ AB નું પ્રતિબિંબ A ડેશ B ડેશ છે એવું કહી શકીએ આપણે. હવે હું આને દર્શાવવા માટે સિમ્પલી O અને I એવા શબ્દો વાપરી શકું, એવા અક્ષરો, એવી સંજ્ઞાઓ વાપરી શકું. વસ્તુ O, ઓબ્જેક્ટ હમણાં મેં જે વાત કરીએ, અને પ્રતિબિંબ એટલે I. હવે વાત આવે છે સંજ્ઞા પદ્ધતિની. મારે જ્યારે પણ ગણતરી કરવી હશે, બની શકે કે મને કોઈ ક્વેશ્ચનમાં એવું આપ્યું છે કે ભાઈ આટલી ઊંચાઈની વસ્તુનું પ્રતિબિંબ કેટલી ઊંચાઈનું મળશે, અથવા ધ્રુવથી આટલા અંતરે મૂકેલી વસ્તુ માટે પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે, વગેરે વગેરે. તો સંજ્ઞા પદ્ધતિ હવે આપણા માટે કામની છે. આપણે એવું કહીએ છીએ કે આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન ગણવાના. આપાત કિરણની દિશામાં મપાતા અંતરો ધન, મતલબ કે આ દિશામાં મપાતા અંતરો ઋણ ગણવાના. મતલબ ધારો કે હું આને વસ્તુ અંતર કહી દઉં છું, તો પહેલો નિયમ એ છે કે બધા અંતરો ધ્રુવની સાપેક્ષે, જો લેન્સ હોય તો લેન્સના કિસ્સામાં પ્રકાશીય કેન્દ્રની સાપેક્ષે મુખ્ય અક્ષ પર માપવા. કદાચ એવો સવાલ થાય કે આપણે તો એક વસ્તુ સમજતા હતા કે આપાત કિરણની દિશામાં મપાતા અંતરો ધન, તો વચ્ચે આ નિયમ કેમ આવ્યો? એટલા માટે આવ્યો કે અહીંયા સ્પેસિફાઈ કરેલું છે કે બધા અંતરો ધ્રુવની સાપેક્ષે માપવાના છે, પહેલી વાત. અને બીજી વાત કે મુખ્ય અક્ષ પર માપવાના છે. મતલબ જ્યારે તમે ધારો કે આ બી નું સ્થાન વિચારવા માંગો છો, બી નું અંતર ગણવા માંગો છો પોલથી એટલે કે ધ્રુવથી, ત્યારે તમારે આ અંતર કન્સિડર નથી કરવાનું.
તમારે મુખ્ય અક્ષ પર જે અંતર છે, બી ને મુખ્ય અક્ષ પર લંબાવી દો તો આ અંતર જ કન્સિડર કરવાનું છે. મતલબ કે તમે જે અંતર માપ્યું એ અંતર આ છે અને એ ધ્રુવની સાપેક્ષે માપવાનું છે. મતલબ ધ્રુવ પર તમે ફૂટપટ્ટીનો 0 મૂકી દીધો એવું માની લો, તો તમારે એ અંતર આ દિશામાં માપવું પડ્યું, તો આ વસ્તુ અંતર u ઋણ ગણાશે. કારણ કે આપાત કિરણ આ દિશામાંથી આવે છે અરીસા પર, તમે અંતર વિરુદ્ધ દિશામાં માપ્યું એટલે ઋણ ગણાય. આપાત કિરણની દિશામાં મપાતા અંતરો ધન લેવાના. તો આ બીજો નિયમ હવે કામનો છે કે આપાત કિરણની દિશામાં મપાતા અંતરો ધન અને તેની વિરુદ્ધ દિશામાં મપાતા અંતરો ઋણ ગણવા. વિરુદ્ધ દિશામાં પણ ક્યારેક અંતરો માપવાના થાય એવું બની શકે. જેમ કે તમે કદાચ બહિર્ગોળ અરીસાની વાત કરો તો આ બહિર્ગોળ અરીસો છે, આ એની મુખ્ય અક્ષ પર એક કિરણ આમ આપાત થયું, અરીસા પર એક આ રીતે આપાત થયું. હવે આ બંને પરાવર્તિત થયા પછી તો ભેગા નહીં થાય, હમણાં મેં કીધું એમ. તો ધારો કે પરાવર્તન પામેલા કિરણોને તમે પાછળ તરફ લંબાવી દીધા, તો અહીંયા આભાસી પ્રતિબિંબની રચના થઈ. તો હવે ધ્રુવની સાપેક્ષે જ્યારે તમે આ અંતર માપશો ત્યારે આપાત કિરણની દિશામાં મપાયું એટલે ધન ગણાશે. તો આ તમારા પહેલા બે નિયમો સંજ્ઞા પદ્ધતિ માટેના. અને ત્રીજો અને ફાઇનલ નિયમ છેલ્લો, મુખ્ય અક્ષથી ઉપર તરફની ઊંચાઈઓ ધન અને નીચે તરફની ઊંચાઈઓ ઋણ લેવી. જેમ તમે આપાત કિરણની દિશાના અંતરો વિશે વાત કરી, એની દિશામાં અને એની વિરુદ્ધ દિશામાં એ x દિશા છે એવું માની લો, તો હવે તમે y દિશા વિશે વાત કરી રહ્યા છો. કારણ કે વસ્તુની કે પ્રતિબિંબની ઊંચાઈ તો તમને મુખ્ય અક્ષને લંબ રૂપે મળશે. તો તમને એવું ઇન્સ્ટ્રક્શન આપેલું છે ત્રીજા નિયમમાં કે ઉપર તરફની ઊંચાઈઓ ધન ગણવી. મતલબ કે આ ઊંચાઈ ધન લેવાની અને આ ઊંચાઈ ઋણ લેવાની. તો આ જે તમને આપેલો નથી અને ઘણીવાર એ વાપરવા માટે સામાન્ય સમજ શક્તિની પણ જરૂર પડે છે. કદાચ એટલે જ તમને ટેક્સ્ટબુકમાં લખીને આપવામાં નથી આવ્યો, કારણ કે આમાં તમારે મગજ નથી વાપરવાનું. સમજો આ બાય ડિફોલ્ટ બધી જગ્યાએ એપ્લાય છે, નિયમો બધી જગ્યાએ જળવાય છે. તો અહીંયા તમારે મગજનો કોઈ ખાસ ઉપયોગ નથી કરવાનો. આ ત્રણે ત્રણ નિયમો આંખો મીચીને ફોલો કરી શકો કોઈ બી કેસમાં, અરીસા એઝ વેલ લેન્સ બંને કેસમાં. પણ જે કામનો મુદ્દો છે, જે મેં કીધું એમ થોડી સમજ શક્તિ વાપરવી પડે એવો નિયમ છે, એવો છે કે તમારે જે ભૌતિક રાશિ શોધવાની છે એને સંજ્ઞા નથી આપવાની, એ સંજ્ઞા જાતે આવશે. ઘણી વખત એના માટે કોમન સેન્સનો પણ ઉપયોગ કરવો પડે છે. આપણે જ્યારે આની પ્રેક્ટિસ માટેના થોડા ક્વેશ્ચન્સ લઈશું નેક્સ્ટ સેશનમાં, ત્યારે હું તમને એ વસ્તુ સમજાવીશ કે તમારે સમજ શક્તિનો ઉપયોગ કઈ રીતે કરવો પડે છે. પણ હાલ પૂરતું આપણે જે આજે ભણ્યા પરાવર્તનના નિયમો અને સંજ્ઞા પદ્ધતિ, પર્ટિક્યુલર બે મુદ્દાઓ, એ ખાસ પ્રોપરલી સમજવા, ટેક્સ્ટબુક વાંચી અને અગેન એનો શબ્દોનો અર્થ સમજવો. વિડીયોઝ તો જોઈ જ શકો છો, નો ઓબ્જેક્શન. પણ આ બે વસ્તુઓ એકદમ બેઝિક્સ છે, એકદમ બેઝિક્સ જે ગણાય એમાંની બે વસ્તુઓ છે આ. તો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે આ નિયમો બરાબર પર્ટિક્યુલર બધાને એકદમ પ્રિસાઇઝલી આવડતા હોય. તો વાંચજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.